લોકસભાની ચૂંટણી મેદાનને કોને ઉતારવા તે અંગે હાલ ભાજપમાં કવાયત તેજ થઈ રહી છે। મંગળવારે મોડી રાત સુધી ચાલેલી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ દાવેદારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે, જે હવે હાઈકમાન્ડને મોકલવામાં આવશે। આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં ઉમેદવારોના નામ પર ફાઇનલ મહોર લગાવાશે। પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાનું નામ લગભગ નક્કી છે, તો આ તરફ સુરેન્દ્રનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું પત્તું કપાશે। તેમના સ્થાનિક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે। આ તરફ 18 જેટલી બેઠક પર ભાજપ ઉમેદવારો બદલી શકે છે, જો કે સાથોસાથ 6 મહિલા ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારી શકે છે। 2 દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયામાં અનેક વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ લોકસભાની ટિકિટ માંગી છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી વર્તમાન સાંસદ કિરીટ સોલંકી, વર્તમાન ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ મંત્રી પ્રદીપ પરમારે પણ દાવેદારી નોંધાવી છે। તો વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ પણ હાલ તો ટિકિટ માંગ્યાની માહિતી અત્યારે સામે આવી રહી છે। આ સાથે જ હવે જે ત્રણ દાવેદારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી હાલ તો ટિકિટની જે માંગ કરવામાં આવી રહી છે, આ સાથે કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, પૂર્વ મંત્રી ગિરીશ પરમારે પણ દાવેદારી નોંધાવી છે। તો આ તરફ પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે। તેની સાથે જ પૂર્વ મંત્રી પ્રદીપ પરમારે પણ દાવેદારી નોંધાવી। જો કે ગુજરાતના ઉમેદવારો મુદ્દે આજે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ અંગે ચર્ચા થશે। સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી જશે।